નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરીએ. એ વિષય છે ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચેના સંબંધો. આ સંબંધોનું જે આખું તંત્ર છે ને એ ખરેખર ખૂબ જટિલ છે, પણ એટલું જ અદ્ભુત પણ છે. આ જ વ્યવસ્થા છે જે આપણા આટલા મોટા વિશાળ દેશને એક સાથે જોડી રાખે છે. કદી વિચાર્યું છે કે 1 અબજથી વધુ લોકો, 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો, આ બધાને એક દેશ તરીકે એક સૂત્રમાં બાંધીને ચલાવવું એ કેટલું મોટું કામ હશે? આ કોઈ નાની સૂની વાત નથી, ખરું ને? તો આ સવાલનો જવાબ ક્યાં છે? એ જવાબ છુપાયેલો છે આપણા બંધારણના મૂળભૂત માળખામાં. તો ચાલો જોઈએ કે આપણે આ આખી વાતને કઈ રીતે સમજીશું. સૌથી પહેલાં આપણે બંધારણીય બ્લુપ્રિન્ટ પર એક નજર નાખીશું. પછી સત્તાના જે 3 મુખ્ય સ્તંભો છે, કાયદાકીય, નાણાકીય અને વહીવટી, એને સમજીશું. અને હા, છેલ્લે એ પણ જોઈશું કે જ્યારે કોઈ વિવાદ કે મતભેદ ઊભો થાય તો એને ઉકેલવા માટે શું વ્યવસ્થા છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. એ પાયો જેના પર આખું માળખું ટકેલું છે, એટલે કે આપણી બંધારણીય બ્લુપ્રિન્ટ. જુઓ, આ જે કેન્દ્ર અને રાજ્યના સંબંધો છે ને એ કોઈ હવામાંથી નથી આવ્યા. આપણા બંધારણના ઘડવૈયાઓએ બહુ જ દીર્ઘ દ્રષ્ટિથી કામ લીધું છે. બંધારણના ભાગ 11માં અનુચ્છેદ 245થી લઈને 263 સુધી એક પાસાને બહુ જ ચોકસાઈથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. એમણે કશું જ અસ્પષ્ટ નથી છોડ્યું. અને આ આખા માળખાને સમજવું સહેલું બને ને એ માટે બંધારણે તેને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી દીધું છે. અને આ રહ્યા એ 3 મુખ્ય આધારસ્તંભ. 1. કાયદાકીય સંબંધો, એટલે કે કાયદા કોણ બનાવશે. બીજું, નાણાકીય સંબંધો, મતલબ કે પૈસાનું સંચાલન કોણ કરશે. અને ત્રીજું, વહીવટી સંબંધો, એટલે કે યોજનાઓનો અમલ કોણ કરશે. ચાલો હવે આ ત્રણેયને એક પછી એક વિગતવાર સમજીએ. તો આપણો પહેલો સ્તંભ છે કાયદાકીય સંબંધો. સૌથી મોટો સવાલ, કાયદા બનાવવાની સત્તા આખરે છે કોની પાસે? આ સત્તાની વહેંચણી માટે કોઈ ગૂંચવણ ન થાય ને એ માટે બંધારણમાં એકદમ ક્લિયર રોડમેપ આપેલો છે. અને આ રોડમેપ છે બંધારણની 7મી અનુસૂચિ. એ એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. હવે અહીંયા જે વ્યવસ્થા છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. બધા વિષયોને 3 અલગ-અલગ યાદીઓમાં વહેંચી દેવામાં આવ્યા છે. પહેલી છે કેન્દ્રીય યાદી, જેના પર કાયદો બનાવવાનો અધિકાર ફક્ત સંસદ પાસે છે. બીજી છે રાજ્ય યાદી, જેમાં આવતા વિષયો પર માત્ર રાજ્યો જ કાયદો બનાવી શકે. અને ત્રીજી છે સમવર્તી યાદી. આમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે. પણ હા, જો બંનેના કાયદામાં કોઈ ટકરાવ થાય તો કેન્દ્રનો કાયદો જ માન્ય ગણાય છે. પણ એક મિનિટ, એવા કોઈ વિષયનું શું જે આ ત્રણેય યાદીમાં હોય જ નહીં? માની લો કે ભવિષ્યમાં કોઈ નવો જ વિષય આવે તો, જેમ કે સાયબર સિક્યોરિટી કે સ્પેસ ટેકનોલોજી. વેલ, એના માટે પણ બંધારણમાં એક સેફ્ટી નેટ છે. અનુચ્છેદ 248 પ્રમાણે આવા કોઈ પણ નવા વિષય પર કાયદો બનાવવાની સત્તા સીધી સંસદ પાસે જ રહેશે. ચાલો, કાયદાની વાત તો થઈ ગઈ, પણ ખાલી કાયદા બનાવવા પૂરતું નથી, ખરું ને? દેશ ચલાવવા માટે, યોજનાઓ લાગુ કરવા માટે સૌથી જરૂરી વસ્તુ છે પૈસા. અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા બીજા સ્તંભ તરફ, નાણાકીય સંબંધો. હવે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પૈસાની વહેંચણીમાં કોઈ ઝઘડો ન થાય અને બધું એકદમ પારદર્શક રીતે થાય, એ માટે બંધારણે એક બહુ જ મહત્વની સંસ્થા બનાવી છે, નાણાં પંચ. તમે એને એક નિષ્પક્ષ રેફરી સમજી શકો છો. દર 5 વર્ષે આ પંચ ભલામણ કરે છે કે કેન્દ્ર જે ટેક્સ ભેગો કરે છે એમાંથી રાજ્યોને કેટલો હિસ્સો મળવો જોઈએ. ઓકે, તો કાયદા બની ગયા, પૈસાની વ્યવસ્થા પણ થઈ ગઈ. પણ આ બધું જ જમીન પર લાગુ કોણ કરશે? કોણ ખાતરી કરશે કે યોજનાઓ લોકો સુધી પહોંચે? અહીંયા આવે છે આપણો ત્રીજો અને સૌથી વ્યવહારુ સ્તંભ, વહીવટી સંબંધો. આના માટે પણ બંધારણમાં બહુ જ સ્માર્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમ કે અખિલ ભારતીય સેવાઓ, એટલે કે IAS અને IPS અધિકારીઓ. એમની ભરતી કેન્દ્ર સરકાર કરે છે, પણ તેઓ સેવા રાજ્યોમાં આપે છે. આનાથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એક મજબૂત કડી બનેલી રહે છે. એ સિવાય રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સંવાદ અને સહકાર વધે એ માટે આંતરરાજ્ય પરિષદ જેવી સંસ્થાઓ પણ છે. અને હા, સૌથી અગત્યનું, આખા દેશને એક બજાર તરીકે જોવામાં આવે છે, જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપાર સરળતાથી થઈ શકે. પણ હંમેશા બધું એકદમ સરળતાથી ચાલે એવું જરૂરી નથી, બરાબર? ક્યારેક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ગંભીર મતભેદ પણ થઈ શકે છે.
અથવા કોઈ રાજ્યમાં એવી પરિસ્થિતિ ઊભી થાય કે ત્યાં શાસન કરવું જ મુશ્કેલ બની જાય તો આવા સમયે શું? આપણા બંધારણના ઘડવૈયાઓએ આનો પણ વિચાર કર્યો છે. વિવાદોના નિરાકરણ માટે આપણી પાસે મુખ્યત્વે 2 પ્રકારની વ્યવસ્થા છે. જો વિવાદ સંપૂર્ણપણે કાનૂની હોય, જેમ કે 2 રાજ્યો વચ્ચે પાણીનો ઝઘડો, તો એનો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ લે છે. એ જ છે આપણા બંધારણીય રેફરી. પણ વાત કોર્ટ સુધી ન પહોંચે અને રાજકીય સ્તરે જ ઉકેલાઈ જાય, એ માટે આંતરરાજ્ય પરિષદ જેવું એક મંચ પણ છે, જ્યાં ચર્ચા અને સહકારથી મુદ્દાઓ ઉકેલી શકાય. અને પછી આવે છે એક છેલ્લો અને ખૂબ જ ગંભીર ઉપાય, રાષ્ટ્રપતિ શાસન, એટલે કે અનુચ્છેદ 356. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય સત્તા નથી. આ એક પ્રકારનું બ્રહ્માસ્ત્ર છે, જેનો ઉપયોગ ખૂબ જ અસાધારણ પરિસ્થિતિમાં જ થઈ શકે છે. જ્યારે કોઈ રાજ્યમાં બંધારણીય તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું હોય અને બીજો કોઈ રસ્તો જ ન બચ્યો હોય. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે ભારતનું જે માળખું છે ને, એ સહિયારા સાર્વભૌમત્વના સિદ્ધાંત પર ચાલે છે. મતલબ કે અહીં ન તો કેન્દ્ર એકલું બધું કરી શકે છે, ન તો રાજ્યો એકલા ચાલી શકે છે. આ તો એક એવી વ્યવસ્થા છે જ્યાં બંને એકબીજા પર નિર્ભર છે. જેમ ગાડીના 2 પૈડા હોય ને, બસ એવું છે. બંને સાથે મળીને જ દેશને આગળ વધારવાનો છે. આખી ચર્ચાના અંતે એક મોટો સવાલ આપણા મનમાં ઊભો થાય છે. આજે 70 વર્ષથી પણ જૂનું માળખું છે, જેણે અત્યાર સુધી ભારતને એક રાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે, શું એ આજના આધુનિક અને ઝડપથી બદલાતા ભારત માટે હજી પણ એટલું જ સુસંગત છે? શું એ આવનારા સમયના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે, અને તેનો જવાબ કદાચ આપણને આવનારો સમય જ આપશે.